નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 31 જાન્યુઆરી 2026 ના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો આજે પણ 4 નંબરના ડૂમમાં જ આવક રહેલી છે. આમ જોઈએ તો 4 બ્લોક ભરેલા છે, પણ છૂટા છવાયા એવા બ્લોક ભરેલા છે, એટલે ટોટલ આમ જોઈએ તો 3 બ્લોક જેવી આજની આવક રહેલી છે. અંદાજિત આવકની વાત કરી તો મિત્રો 15,000 કટ્ટાની આસપાસની મિત્રો આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજની વાત કરી તો બ્લોક નંબર 6 માં 2 નંબરના પિલોરથી અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. તો મિત્રો 246 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. બધી સાઈઝ વાળો જ માલ છે. આમાં મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે. ગુલટીયાની અંદર નથી, પણ માલ સારો છે, કલર વાળો. 246 રૂપિયા ભાવ થયો છે. જોઈ લો, આ માલ છે 246. ઉગાવો નથી આની અંદર કે બગાડે નથી. 246 રૂપિયા ભાવ થયો. ગોળી લઈ લે. તો મિત્રો 251 રૂપિયામાં આ માલ વેચાણો છે. ગઈકાલે જે 256 ને 261 રૂપિયામાં વેચાણો તો ઈદ માલ છે. આ ગઈકાલે વેચાણો તો માધવ દલાલમાં 256 માં 261 માં ઈદ માલ છે. આજે 251 રૂપિયા ભાવ છે. સાઈઝ આમાં બધી છે ભાઈ, નાના મોટી સાઈઝ છે. નાની સાઈઝ છે ભાઈ ઓછા ભાગે, બાકી મોટી સાઈઝ વધારે પૂરતી છે. બાકી માલમાં કાંઈ ઘટે નહીં. કલર વાળો ને સારો માલ છે. 251 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો એ માલની ગુલટીની વાત કરીએ તો ગઈકાલે 141 રૂપિયા ભાવ થયો હતો. આજે 131 રૂપિયા ભાવ થયો. જ્યાં ગુલટી છે જોઈ શકો છો, કલર વાળીને સારી. ગઈકાલે 141 થયા હતા, આજે 131 રૂપિયા ભાવ થયો છે આ માલનો. બધા માલમાં ગઈકાલ કરતા 5-10 રૂપિયા ઢીલું દેખાય છે. આજે આના 131 રૂપિયા ભાવ થયો છે. ગુલટી ગુલટા સાઈઝમાં છે, કલર વાળી ગુલટી ગુલટા સાઈઝમાં છે. 131 રૂપિયા. તો મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ ઝીણા મોટી સાઈઝમાં છે. આની અંદર બધી સાઈઝ છે. 221 રૂપિયા ભાવ થયો છે. બાકી બગાડ કે ઉગાવ કે એવું કઈ છે નહીં ભાઈ. કોક ગાંઠી એવા બેતા ઉપર છે. આ ટાઈપનું બેતા ટાઈપ માલ છે. 221 રૂપિયામાં વેચાણું. બાકી બગાડ કે એવું કઈ છે નહીં. કોક આવું પતિ ડેમેજ વાળું માલ છે, એ કોક ગાંઠિયો છે. 221. બાકી આમ માલ બેતા ઉપર છે, એકદમ ગોળ નથી માલ. 221 રૂપિયા ભાવ થયો. 221. મિત્રો 176 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ સાઈઝમાં ભાઈ નાનું છે, કારણ કે ગુલટા સાઈઝ વધારે પૂરતી દેખાય છે. ગુલટી આની અંદર વધારે દેખાય છે. 176 રૂપિયા ભાવ થયો છે. પતિ ડેમેજ વાળો માલ એ વધારે પૂરતો દેખાય છે. આ ટાઈપનો 176 વેચાણો છે. સારો માલ છે ભાઈ. કોક ગાંઠીઓ આની અંદર સારો માલ એ છે. આ ટાઈપનો 176 રૂપિયામાં વેચાણો છે. તેમજ મિત્રો એક અહીંયા વકલ વેચાઈ ગયો છે ભાઈ કાવેરી દલાલમાં. 231 થયા ને? 231 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. આમ ક્વોલિટી જોઈએ તો સુપર નથી ને આવું મીડિયમ નથી, એવો વચગાળાનો માલ છે. 231 રૂપિયામાં વેચાણો છે. બાકી બગાડે, ભીનો બગાડ કે ઉગાવો કે એવું કાંઈ છે નહીં. થોડુંક આવું પતિ ડેમેજ વાળો માલ છે. આવું કાળું પડી ગયું ને એવો માલ અંદર મિક્સમાં છે. આમ ચમક કે કલર બહુ ને એવો માલ નથી. 231 રૂપિયામાં વેચાણો. બાકી સાઈઝ છે આની અંદર ગુલટી બહુ ઓછા ભાગે દેખાય છે. આવડી સાઈઝમાં છે. 231 રૂપિયા ભાવ દેવાનો.
મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ સાઇઝમાં છે, બધી એક સરખી સાઇઝ છે. બહુ મોટી નહીં બહુ નાની નહીં એવી સાઇઝ છે. કલર નથી, એ લાલ કલર નથી ભાઈ, આછો ગુલાબી કલર ઉપર છે. બાકી બગાડ કેવું કાંઈ છે નહીં. 196 રૂપિયા ભાવ થયો છે. વીણાટ કરેલો માલ છે ભાઈ. બધી કસ્તર ને બગાડ ને એવું બધું કાઢી નાખ્યું એમાંથી. 196 રૂપિયા ભાવ થયો. માલ ચોખ્ખો હે, કલર નથી એટલો પણ માલ ચોખ્ખો હે. બગાડ કેવું કાંઈ છે નહીં. 196 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો લાલ કાંજીમાં વાત કરીએ તો એક વકલ અહીંયા વેચાઈ ગયો છે ભાઈ. આ ટાઈપનો માલ છે, ભૂંગરા ઉપર ટાઈપ માલ છે ભાઈ. 131 રૂપિયા ભાવ થયો છે. લાલ કાંજી છે, 131 રૂપિયા ભાવ થયો છે. અને ક્વોલિટીમાં હાવ મીડિયમ છે, કારણ કે આની અંદર બગાડ પણ તમે જોઈ શકો છો. આ ટાઈપનો આવો બગાડ હોતી છે અંદર મિક્સમાં. 131 રૂપિયા ભાવ થયો છે. લાલ કાંજી છે. તેમજ મિત્રો મીડિયમ ક્વોલિટી માલમાં વધારે વાત કરીએ તો 116 રૂપિયામાં આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ કાંજી માલ છે ભાઈ. 116 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. નબળી ક્વોલિટીમાં બગાડવાળું ને એવું બધું મિક્સમાં હોય, ખાબદાબ માલ આપણે જેને કહેતા હોય એવો માલ છે. 116 રૂપિયા ભાવ થયો છે. આ માલ છે કાંજીનો માલ છે ભાઈ. 116 રૂપિયા ભાવ થયો. મિત્રો 261 રૂપિયામાં એક અહીંયા વકલ વેચાણો છે. દેખાડો ડુંગળી તમને. 261 રૂપિયા ભાવ થયો. મિત્રો 261 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સાઇઝ વાળો માલ છે, મોટી સાઇઝમાં. પતિ ડેમેજ વાળું ને એવું થોડુંક અંદર મિક્સમાં છે. 261 રૂપિયા ભાવ થયો છે. ઊંચામાં 261 રૂપિયા સુધી વેચાય છે માલ ભાઈ. બે વકલ વેચાણા છે સારી ક્વોલિટી મોટી સાઇઝમાં 261માં. એક આગળ વેચાણો ને આ બીજો વેચાણો છે. 261 રૂપિયા ભાવ થયો. સાઇઝ વાળો માલ છે. એમાં મિત્રો કારખાના ક્વોલિટીમાં વધારે વાત કરીએ તો કારખાના ક્વોલિટીમાં ભાઈ 61, 66, 71 રૂપિયા સુધીના ભાવ છે. આ હાવ ઝીણી પેપડી અને બેતા ટાઈપ માલ છે. આ ટાઈપનો આવો માલ છે ભાઈ. આના 66 રૂપિયા ભાવ થયો છે. એટલે આમ પ્રોપર જોઈએ તો 61, 66, 71 રૂપિયા સુધી ભાવ થાય છે. આવા કારખાના ક્વોલિટી માલ હોય ને એના આના 66 રૂપિયા ભાવ થયો છે. બેતું હે ને ચુંગા હે 66 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 236 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. કાંજી ટાઈપ માલ છે, આમ બેતા ઉપર માલ છે. આ ટાઈપનું માલ છે, બેતા ઉપર ગોળ નથી. આ ટાઈપનું છે, સાઇઝ મોટી છે પણ બેતા ઉપર માલ છે. 236 રૂપિયા ભાવ થયો છે. નાની સાઇઝ હોતી છે આની અંદર મિક્સમાં. પતિ ડેમેજ માલની વાત કરીએ તો આ ટાઈપનો પતિ ડેમેજ માલ હોતે અંદર મિક્સમાં છે. આમ ભીનો બગાડ કે ઉગાવો કે એવું કંઈ છે નહીં, પણ આ ટાઈપનો થોડોક બગાડ અંદર મિક્સમાં છે. જે હૂકો બગાડ આપણે હોય ને એવો અંદર થોડોક મિક્સમાં છે. આ ટાઈપનો દેખાડી દઉં તમને. આવું પતિ ડેમેજ વાળું ને એવું થોડુંક અંદર મિક્સમાં છે. 236 રૂપિયા ભાવ થયો. ઉભા લેજો. મિત્રો 276 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. બધું સાઇઝ વાળો જ માલ છે. 276 રૂપિયા ભાવ છે. જોઈ લો આ માલ છે. 276 રૂપિયામાં વેચાણો છે. બધું સાઇઝ વાળાનો સારો જ માલ છે. 276 રૂપિયા ભાવ છે ભાઈ. વકલ એ મોટો છે ભાઈ. 58 કટાનો વકલ છે વસુંધરા દલાલમાં. 276 રૂપિયા ભાવ છે. સાઇઝ વાળો માલ.
ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો હરાજીની વાત કરી તો 5 નંબરનો જે 6 નંબરનો જે બ્લોક છે એમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને હરાજી 5 નંબરના બ્લોકમાં આવી ગઈ છે. આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવું જ બજાર છે. બજારમાં કંઈ લાંબો ફેરફાર છે નહીં. કારખાના ક્વોલિટીની વાત કરી તો 61 રૂપિયાથી લઈને 66, 71, 81 રૂપિયા સુધી કારખાના ક્વોલિટી માલ વેચાય છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરી તો 100 રૂપિયાથી લઈને 150, પોણા 200 રૂપિયા સુધી મીડિયમ એવરેજ ક્વોલિટી માલ વેચાય છે. સારી ક્વોલિટી માલની વાત કરી તો 200 થી 250 રૂપિયા સુધીના મિત્રો સારી ક્વોલિટી માલ વેચે છે. કોકોક માલ એવા હોય છે જે 261, 71, 76 રૂપિયા સુધી વેચે છે. બાકી આમ પ્રોપર જોઈ તો 200 રૂપિયાથી લઈને 241, 51 રૂપિયા સુધી સારા માલનું વેચાણ થાય છે. એટલે બજાર જોઈ તો ગઈકાલ જેવું છે કંઈ લાંબો ફેરફાર છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.